પંગતમાં સાધુ સંતની પંગતમાં સાધુનો વેશ કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ બેહી જાય અને જલા બાપા જે કાંઈ દાળ રોટલો હોય પીરસીને કીધું હરિહર કરો. એક સાધુ જમતો નથી ને, જલા બાપા ત્યાં આવીને કહે છે કે બાપુ હરિહર કરો. એ કે હરિહર તો કરું પણ મને તો કંઈક દક્ષિણા જો આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો ભાવો હું નથી. તો કે બાપુ જે હોય પણ આ આશ્રમમાં હોય ને, આશ્રમની અંદર હોય માગો તો હું આપી શકું, બાકી બહારનું તમે માગો તો કેમ આપી શકું. આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો મળી જશે. એ કે મને આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માછું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો. અને જમાડ્યો અને પેટ પૂજાની લાઈન થઈને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવી જલાની પાસે આવી અને 2 હાથ જોડીને જલા બાપા કહે છે બોલો બાપુ શું જોઈશ. અરે શું એટલે હમણાં મેં કીધું એમ બાપુ એક માગણ આવે ને જો આપણે ડેલી આડી કરવી, શું મારો નાથ રાજવે ક્યાંથી રે ભલા. બાપુ શું જોવે માગો. માંડ બોલી ગયો. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી. જો દઈએ તો તારું બહેરું મને આપી દે. બાપુ કેવડી મોટી પાસે જરૂર પડી બહેરાય આપ્યા છે. આપણે એ કરવાનું નથી. આપણે તો બાપુ કેવલ નામ આધાર કળિયુગમાં મહાપુરુષોએ કીધું, બધાને એ જ કીધું થઈ જાય ત્યારે બાપુ એ અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો. ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાઈને એટલી વાર તન મન ધનથી મારું ભજન કરશે તું આવીશ. પણ આપણે એટલું એમાં બાકી દીધા મોબાઈલ આવ્યા. બાથરૂમમાં જાય તો હલો 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 કરે, આને ઘડીક મરી જાય મરી મોબાઈલ લઈ તારા ભેગો આવે. એટલી શાંતિ નથી આમાં. આપણે ગોતવા જાવો ટેમ. અખિલ બ્રહ્માંડનો માલિક કે છે તારું બૈરું મને આપી દે. અને વીરબાઈ પાસે ગયા જલા બાપા રસોડામાં રોટલા બનાવે ને ત્યાં જઈને કીધું સાંભળ્યું. એ લોટ વાળા હાથે જોગમાયા બહાર આવી અને કીધું શું છે. એ કે પણ એની માગણી છે. માગે આખી શું કામ છે. જો આને પતિ પત્ની કહેવાય ને કહેવાય. પતિની વાત પત્નીને સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને. બાપુ યાજ કઈક પેઢી બાપુ નામ રાખી શિયાળીઓ સીમ કોઈ તાણતું હોય, ગુજરું ગામ કોઈ તાણતું હોય, અહીંયા ફરજા થાય ફરજા હોય શું. માંડ જલા બાપા બોલી કે આંખમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું તારી માગણી કરે છે. ત્યારે વીરબાઈ ને કહે છે કે એની માગણી જેવી તેવી નથી. બૈરું મને આપી દે તમને માગે છે. તારે વીરબાઈ કહે છે કે વાહ પ્રભુ વાહ, ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી માગે છે. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા અને ટોકરા આરતી નગારા મીડિયા વાગવાઓ પબ્લિક જાગી ગયો. શું તેથી આપા ગીગા આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે કે હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા શું કૌતુક થયું. એ કે વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બીજું કાંઈ છે નહીં. બાપુ સમયની બલિહારી છે. કાંઈક મોકો આવે ને તો કરી લેજો, બાકી સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. ભૂતકાળને ભવિષ્યકાળને જવા દો, વર્તમાન કરવાની જરૂર જ નથી. ભૂતકાળ છે ને વિયો ગયો, એ કોઈ દી હારો હોય મોરો હોય આવવાનો નથી. ભવિષ્યકાળ કેવો આવવાનો એ કોઈને ખબર નથી. તો શું લોહી ઉકાળા. આપણે નાના ટીમલામાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ એટલું યાદ રાખો ને હવારે જેને જે કરવું છે કરશે. હજી મારે આ કરવું, હજી મારે આ કરવું, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય બધું રહે છે એમના. આ કરમ ની વાતો કરે, ભાવ ની વાતો મને દિમાગે ટપ્પણ પડતા. કરમ કે સારું કરો તો સારું થાય, ખરાબ કરો તો આ ભક્તિ કરે એવડે દુખી છે. દુનિયા કરમ છે ને કયો છો તમે. નું રામ 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 કરી માળા ફેરવી છે ને. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું કરમ છે. મિથિલા નરેશ ની દીકરી હતી બાપુ, અગ્નિ નો
તારો દી નો ઉગ્યો. વિચાર તો કરો, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાણા બોલો આપણું શું સારું કરે? તમે વિચાર કરો, આપણે ભગવાન ભગવાન કરી છે, એને એક ભીલે મારી નાખ્યા, એનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કાંઈક મહાપુરુષો બેઠા હતા, ભીષ્મ જેવાની હાજરી હતી. રામ એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. રામ એનું શું કર્મ છે? અરે એમના દૂત આવે પોતાનો જીવ લેવા, તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મોતને પાછું વાળી દે એવો સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે આંટો જ મારો, આપણે જેટલાના બૂસ માર્યા છે નહીં ભોગવવા પડે? અરે ભીષ્મ ભલામણા, એક તમે વિચાર કરો, કુરુક્ષેત્રના એક મહાભારતનું અદ્ભુત પાત્ર જેને કહેવાય. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, એ યુદ્ધ પહેલા બાબુ ભીષ્મને ખબર હતી આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, આનો શું રિઝલ્ટ આવવાનું છે, બધી એ ખબર હતી. પણ બાપુ યુદ્ધને રોકી ન શક્યો. અને કુરુક્ષેત્રના મેદાનમાં હામાં રથ આવ્યા ને, તેથી પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. અને ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ કહે છે કે ના દાદા, મારી એવી કોઈ વાત જ નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તો તમારા ભયોનો મામલો છે, હું કઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ મનમાં વિચાર કરે, તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે મને જીતી શકે? બીક તારી એકને જ લાગે છે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ બને નહીં. કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી, હો સૂર્યનારાયણની સાક્ષી, ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને ગમે એ થાય, બાકી હું હથિયાર નહીં ઉપાડું, તમારી સામે ના કરું. અને એ જ વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, હો કૃષ્ણની સામે, કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો હથિયાર તને ન ઉપડાવું તો ભીષ્મ પિતાને મારું લખી લે. ચોથા દિવસનું તેથી આમ હામે બાપુ બટા છઠ્ઠી મંડીને બોલવા. એની આગળ બાપુ કૃષ્ણ પરમાત્માને બીક લાગી કે દાદો આવું બોલ્યો છે, કાલનું શું રિઝલ્ટ આવે એ કાંઈ કહેવાય નહીં. કારણ કે દાદાને ભીષ્મ પિતાને કૃષ્ણ એક જ ઓળખતો હતો, બાકી કોઈને ખબર જ નહોતી કે આ કોણ છે. રાતે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ રથના આગળ તારે શિખંડીની આગેવાની રાખવાની. કાલ અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે તે શિખંડીને આગળ રાખી. એ કે ભાઈ હું કહું એમ કરીને ને બોલો દડે રમે એવું કરી નાખશે, કોઈ નહીં જીવવા દે, મને ખબર તમારી જેટલી તાકાત છે, હું કહું એમ કર. હવારે આમાં આવ્યા ને બે હામાં રથ આવ્યા, હુરજ નારાયણ ઉગ્યા, ભલે ઉગ્યા ભાણ એટલે તું હારા બામણા જેને મરણે લગે માણ, એ રાખજે કચપ જરા હામાં રથ આવ્યા. આગળ શિખંડી હતો ને, ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને તમે મારી સામે લડવા આવ્યા. અને હથિયાર મૂક્યા ને કૃષ્ણે કીધું માર બાણ, કે પણ હથિયાર મૂકી દીધા કે એટલે જ કહું છું, નકર કોઈનું પાંચ્યું નહીં આવે એમાં. માર ઈ બાપુ બાણ માર્યા, રૂએ બાણ વાગ્યા ને ભીષ્મ પડ્યા ને કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ન્યા ગયા ને, અને યા પછી માં ભગવતી બાપુ ગંગા પ્રગટ થઈ. હો ભીષ્મની માં ધકેલ ત્રાંબા જેવી આંખો ને આમ કૃષ્ણની સામે નજર કરી અને કૃષ્ણને માં ગંગા કહે છે કે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય. આવા બાયલા શું આગળ રાખો છો? આમાં કેમ ખબર પડે કે મારી તમારી શક્તિ કેટલી હોઈ શકે? બાપુ માં તો માં છે ભલામણા. હું તો આજે આ માયોને કહું, તમે ધારો તો આજે બાપુ ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય.
એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા એક વખત આમ 5-5 પાના રામાયણના ગીતાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન આજે ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા ગ્રંથોની તાકાત જો, આપણા સંતોની તાકાત જો, આપણા ઇતિહાસની તાકાત જો. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા દુકાન કે ગોડાઉન છે તમને ઉલાડીને આપે? હારા વાપવું પડે, એમના હારા નો દીકરા થાય. માં બાપુ ધારે એવા દીકરા કરી શકે. તમે જો હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો. બધાને આગળ વાયા માનું લાગે છે ને આપણી વાયા બાપાનું લાગે છે. શું કામ બાપાનું લાગે? માએ સમર્પણ કરી દીધું કે આ દારૂ ની કોથળી તોડીને થોડીમાં માછું ગાલીને પડ્યો છે. કોઈ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાયના બાપાનું રાખો. હારા હારા દીકરાની વાયા બાપુ માએ રાખ્યું કે મારા આ દીકરા કેવા થાય ને માને ખબર જ હોય ભલા મને. અને માં બધે ઉપર બેઠી ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં માટે માથે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રથાળેશ્વર ને ભોયરેશ્વર લિયારિયા સલમુ દાબે. માન બાપ તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે તો માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માન બાપ હોય ને ત્યાં સુધી હિસાબ જ નથી. અને જાય પછી છે ને રોતાય નથી આવડતું. કારણ કે વજન એવડો મોટો આપણા મા બાપ હોય ને ત્યાં સુધી આપણને ખબર જ ન હોય ઘરનું ગાડું ચમ હાલે છે. એ તો એ વ્યા જાય ને પછી બધો વજન માથે આવે ને ત્યાં ખબર પડે કે ઓહો આટલો બધો વજન આપણા બાપા ઉપાડતા હતા. પણ પછી શું કરવાનું? એટલા માટે કહું છું, પછી રોયે મેળ નહીં પડે. હોય તો સાચવી લેજો બસ, બીજી કઈ કરવાની જરૂર. હું કોઈને કહેતો જ નથી કે પ્રતિષ્ઠા કરો ને મંદિર બંધાવો ને કથાયું વંચાવો ને આ કરો ને તે કરો. આ કથાયું આ ગામો ગામ વંચાઈ લો, ફેર પડે એવું લાગે તમને કે? તો શું વંચાવી કરવાની? એક રામકથા હોય, તમે એક રામકથા બેહાડી હોય. હવે એમાં હું તમને કહું કે જો રામકથા પૂરી થયા પછી ભાઈ ભાઈનો જો તિરાડ હોય ન મટે, હાહુ વહુની તિરાડ હોય ન મટે, બાપ દીકરાની તિરાડ હોય ન મટે, તો આ કથાનો મતલબ શું? બાકી તો કથામાં ફાયદો કોને? વાંચવા વાળાને, કલાકારને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને. તમારે શું? તમારા ખીજા વાત તો એક ની એક હોય કે અયોધ્યાના રાજા ને 4 દીકરા ને એને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવ્યા. વાત તો આવડી આ જ છે, બીજું કઈ છે નહીં. તો શું આંપડ કરવું હોય? પછી મોરારી બાપુ વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે. વાત તો આવડી આ જ છે ને બીજું શું છે? પણ એક રામ ને ભરત નો પ્રસંગ આવે ને બાપુ, બે ભાઈ ને વિખવાદ હોય ને આ પ્રસંગ સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. રામાયણ તો રામાયણ છે. તમે વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડનો માલિક રામ જદી પરમાત્મા વનમાં જાય અને લક્ષ્મણને ભલામણ કરે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ લક્ષ્મણ કહે છે મોટા ભાઈને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનો ભેકાર કડવું લાગે કાગડા. બાપુ નોખી નોખી માયુના છોકરા. અયોધ્યા જેવી ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધડી નહોતો. રામ કેટલી ભાઈઓની એકતા હશે. અત્યારે હગા ભાઈ હોય તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢો જાવ તો શું કે ઓલું ફસાવી ગયું રહ્યું જાય ભલે મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે કોઈને કઈ દેવું નથી. તો મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. આ આપણી આમે ઇતિહાસ પડ્યા છે. આ 18 દિવસનું યુદ્ધ આલ્યુમાં દુર્યોધને આ જ વાત કરી કે હોના નાકાને એની જેટલું નથી દેવું. અને રામાયણમાં બાપુ કે જેને જોઈને લઈ જાઓ. ભરત કે મારે નથી જોતું, લક્ષ્મણ કે મારે નથી જોતું. જેટલું તમે ત્યાગ કરો ને એટલું તમારી આગળ આવવાનું. તમે અહીંયા તમે 200 રૂપિયાનું અહીંયા કદાચ આ જેમાં જવાના હોય એમાં મને બહુ ખબર નથી, પણ આ 2 રૂપિયા એક ધર્મના કાર્યમાં નાખ્યો હોય, જો 500 રૂપિયા મારો નાથ ન કરી દો તો આ દુનિયામાં ગાડું હાલે જ નહીં. આપણી તાકાત જ નથી કે આ દુનિયા હાલી શકે.
એટલા જ માટે બાપુ જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વીરબાઈનું બાવડું પકડાવી અને ભગવાન મૂસાનો કે આને બૈરું માગ્યું ને બૈરું આપી દીધું હવાને મૂકવું ઊંચા આ બાપુ ભજન કરી શકે જંગલમાં જઈ અને જોડે ચંડો બે આપ્યા વીરબાઈ ને ભગવાને વડલો હતો ને કે આ બેવો હું આવું છું જીયો હજી નથી આવ્યો એ જોડે ચંડો બે વીરપુરમાં હજી આજે પીડ્યા છે આ ભજનની તાકાત છે આપણને નથી હોતું બાકી તો અત્યારે તમે જો બુથીના ગાળિયા થયા એક ભાઈ છે ને આમ ખીલી ખોડતો દિવાલમાં ઊંથી ખીલી રાખેલી માથું દિવાલ કોઈ નણી કોઈ રસોડ્યું મારે અને પાછો રિયો રિયો રાયડું પાડે કારખાના વાળા એમ કે બુથિયું નથી ઊંથિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ એ જોયું કે હું કે આ ખીલ્યું છો ને કે ઊંથિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુથિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે અહીંયાથી પકડીને અહીંયા લઈ જાય અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નહીં મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તું ન કરીએ ગયા અરે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને વાત ન પૂછો બે ભાઈબંધ કાંઈ ધંધો ન કરે તલાવની પાડે જઈને બેઠો હોય ટાઈમ થઈને ખાઈને પીને કપડા બદલીને વ્યા જાય ઘરે ડખા થાય એના બાપા ને એની માં ની કે કાંઈક તો કરો એટલે બે ભાઈબંધ ત્યાં બેઠા બેઠા વાતો કરે કે હાલને કંઈક ધંધો કરી હારું ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી બોલો કે આ કર્યું ના કર્યું ના કર્યું ધંધો કઈ હુજ્યો નહીં એમાં એક કીધું મને એક ધંધો હુજે કે શું પૈસા સાપવાનું કે કારખાનું નાખી દે મૂળ તો પૈસાની લપ છે ને ઘરે પૈસા આપી પછી શું ડખા થાય એ કે હા એ તારી વાત સાચી લે બધું કર્યું ભેગું અને એક રૂમ રાખ્યો ભાડે એ કે 2-3 તિજોરીઓ ભરી લે પછી કે આપણે બધું હંકેલો કરી લે એ કે હા બરોબર એક કે હું મોટું પૈસા બનાવવાનું તું કે હોના ડટ્ટામેન્ટ બનાવવા બનાણા બે અડધી તિજોરી ભરાણી ને એક કેલા ઉપર કે ભૂલ થઈ ગઈ આમ આ બે બનાવી લ્યો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો કમ્પ્લેટ નોટ બતાવી પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને ક્યાં જવું એ ક્યાં જોતો નથી 15 નો સિક્કો માર્યો આ ચા લઈ જવી એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા એમને ન ખબર પડે તમારા ગામ જેવું ગામ હશે ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા અહીંયા આવ્યા એ કે બાપા એક 15 ના છૂટા આપશો એ કે હા લાવો 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા એટલે કે 15 ની નોટ આચારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા રોજ લીમડી જાય કોઈ બોલ્યું નહીં કે દેવાય દો નો દો કઈ નહીં કે ના કે દઉં પણ કે 15 નું આપું 14 આપું ઓલા ને એમ કે 8 ને થાય 14 તો 14 લઈ લેવાય ને એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો કાંઈ વાંધો નહીં 14 લાવો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી છોકરા હાથમાં આપ્યા છોકરા સકરી ખાઈ ગયા કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ હવે આ બુદ્ધિના ગાળિયા ન કહેવા તે બીજું હું કહેવા આ ભજન કરે આમને મોંઘવારી નડે આમને કોઈ હગાવાલા બોલાવે આ માણા નથી ભલામણા આ તો આવા ન્યૂઝ આ ધરતીને ભજન લાગે છે ને આ ધરતી ધ્રુજે છે ને આવી અળસ્યું છે એટલે ધ્રુજે છે હારા માણાની જરૂર છે રામ એટલે જલાની બાપુ એક બે કડી કહીને પછી મારી વાણી વિરામ આપું બાપુને જે આપણે સાંભળવા છે અમારી હારે એક બે બીજા ભાઈ છે એ સિવાયના મહેમાનમાં કોઈક હશે મેં બે સમય વધારે લીધો પણ મારે મોડું બેવું હતું પણ મને ધરાહાર ચડાવી દીધું મોબાઈલમાં ચારે માફીઓ મગાવે કઈ નીકી નહીં એટલે માફી માગી લેવી હારી કારણ કે ભૂલ તો જીવતાની થાય ને મરેલાની થાય અહીં જેમ આમ બોલ્યા અમારા સમાજને ખોટું લાગ્યું તમારો સમાજ તો જેટલો સારો છે એમ નથી ખબર કોઈને કીધા જેવું નથી શાંતિથી જીવવાની જરૂર છે અત્યારે મોબાઈલ ખોલો ને બધા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ને ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય મોબાઈલ ખોલો તો આપણા ઠાઠિયા તાણતા હોય લો આ ભારત જેથી મહાન બનવાનું તમે જુઓ તો આપણી સરકારી સંપત્તિ જે છે ને આ રેલવે છે એસટી છે એમાંથી ચોરીઓ કરે છે બોલો તો પાછા હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે એટલે પણ આમાં ચોરીઓ કરવાનું બંધ કરો રોડના કાંઠે ઓલા બોર્ડ હોય ને બોર્ડ ઓલા નિશાનના એને કાપીને ખાટલા બનાવે ઘરે ખોટા ખોડ્યા ને ખોટા તો એ
ખૂંટાને કાઢી કાઢીને લઈ જાય. બોલો, આ દેશને નુકસાન નથી? મફતનું જ ખાવું છે, આમાં બુદ્ધિ બગડી છે ને એનું કારણ જ આ છે. મહેનત કરીને લેવું જ નથી. કોકનું જોયું નથી કે આ ત્યાંથી ગાડી લઈ આવ્યો, પાડોશી કોક ગાડી લઈ આવ્યો કે મારો દીકરો આને ગાડીનો મેળ છે, એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળે. એટલે પણ આ પાડોશીમાં આવી છે કંઈક ઇમરજન્સી કોક દી જરૂરી છે, પડખે છે, કામમાં આવશે, પણ સારું જોઈ જ નથી. પ્રેમની વાત છે બાપુ, બધા એકતાની વાત છે. તમારો મારો જ્યાં સુધી ભાવ ને પ્રેમ છે ને, અને પ્રેમ હોય ને પરમેશ્વરને પ્રગટ થવું પડે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત. પછી આ ઈશ્વર જ્યાં જ્યાં આવ્યો ને ત્યાં બધા પ્રેમને વશ થઈને જ આવ્યો. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાવા ગયો બાપુ. પ્રેમની વસ્તુ જ આખી જુદી છે.